What's up everyone and welcome back to the Gujarati movie reviews. હવે હું રેગ્યુલર ગુજરાતી મૂવીઝ ના રિવ્યુ કરવાનો છું મારા YouTube ચેનલ પર અને YouTube નો ફાયદો એક એ છે કે અહીંયા આગળ તમારા પાસે કોઈ ટાઈમ લિમિટ નથી. Instagram પર તો શું છે કે મારે 1.5 મિનિટના અંદર પતાવી દેવું પડે. પણ અહીંયા આગળ તો આપણા પાસે ટાઈમ છે મારા ભાઈ, ટાઈમ છે. તો આપણે ઇત્મીનાનથી દરેક વસ્તુ વિશે વાત કરી શકીશું. તો સૌથી પહેલી ફિલ્મ જે હું આ ગુજરાતી YouTube રિવ્યુઝના અંદર કવર કરવાનો છું એ છે જીવ. એ ગુજરાતી ફિલ્મ છે જે મેં કાલે જ જોઈ અને ભાઈ ગજબ સ્ટોરી. એક એવા ગામની, એવા ગામના લોકોની અને એક એવા ગામના માણસની કે જે લોકોએ પોતાનું બધું જ આપી દીધું જીવને સાચવવા માટે. સ્ટોરીમાં કંઈક એમ છે કે કેવી રીતે વેલજીભાઈ અને ગામના બીજા નિવાસીઓ મળીને એક ટ્રકને રોકે છે અને એના અંદર જે ગેરકાનૂની રીતે ભરીને લઈ જતા હતા બકરીઓને બચાવે છે અને એ વિશે આ સ્ટોરી છે. સ્ટોરી ઇઝ રિયલી ગ્રેટ અને મેં ફિલ્મ આખી જોઈ એના પછી મને ખબર પડી કે ધીસ ઇઝ બેઝડ ઓન અ રિયલ લાઈફ પર્સન. એટલે વેલજીભાઈ મહેતા ઇઝ એકચ્યુઅલી અ પર્સન જેમને આ કામ કર્યું હતું તે વખતે. મને લાગ્યું એક ફિક્શનલ સ્ટોરી છે બટ ઇટ ઇઝ આઈ થિંક ઇન્સ્પાયર્ડ ફ્રોમ અ રિયલ પર્સન ઇન કચ્છ. હવે હું અગર ફિલ્મની વાત કરું તો ભાઈ સ્ક્રીન પ્લે, સ્ટોરી, સિનેમેટોગ્રાફી, મ્યુઝિક બધું જ ચુમેશ્વરી હતું. સૌથી પહેલા હું સિનેમેટોગ્રાફી વિશે વાત કરવા માંગીશ. અંકિત ત્રિવેદી જે આ ફિલ્મના સિનેમેટોગ્રાફર છે, બહુ જ સરસ કામ કર્યું છે ભાઈ. તમે ક્રિએટિવ શોર્ટ્સ જે એક તમે લીધા છે બહુ જ મજા આવી. અગર હું મારા પર્સનલ ફેવરેટ શોર્ટ્સની વાત કરું તો જે તે આમ ગામના નામ પરથી આમ નીચે કેમેરો આવે છે અને પછી વચ્ચે નળ પણ છે અને પેલા માણસ પણ આવતા દેખાય છે, ગજબ શોર્ટ. પછી મિહિર અને ગાર્ગીના ઘરના અંદર જે બ્રેકફાસ્ટ વાળો સીન છે ત્યાં આગળ પ્રમીલાબેનના રિફ્લેક્શનથી જે આમ કેમેરો ટિલ્ટ થાય છે અને પપ્પા દેખાય છે, આ એક નંબર. અને એના કરતા પણ સૌથી મસ્ત જે મને એકદમ આમ એવું થઈ ગયું કે ઓહ ક્યાં વાત હે, એ વાળો શોટ હતો જ્યાં આગળ મિહિર અને ગાર્ગીની ફાઇટ થાય છે. ફાઇટ એટલે ઝઘડો થાય છે અને પછી કેમેરો આમ ટ્રોલીમાં પુશબેક થાય છે અને રિવીલ થાય છે કે પપ્પા ત્યાં આગળ ઉભા ઉભા સાંભળી રહ્યા હતા. એ મિરરમાં રિવીલ થાય છે. હાય હાય હાય, સંજય લીલા બંસાલી ગજબ કામ કર્યું છે અંકિતભાઈ. અને મ્યુઝિકની વાત કરીએ તો મ્યુઝિકમાં તો શું કહેવાનું ભાઈ. ધ ડાયનેમિક ડિયો કેદાર ભાર્ગવ બંને ભાઈ જોરદાર. જે બીજીએમ તમે પૂર્યા છે અને ભાઈ પેલું સોંગ જેનું નામ હતું કરમની થેલી, હાય 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 એક નંબર. એનું એડિટ પણ બહુ જોરદાર કર્યું છે, એના પર હું પછી આવીશ આગળ. પણ ભાઈ જે બીજીએમ તમે ભર્યું છે ઇમોશનલ સીન્સમાં કે પછી ફની સીન્સમાં કે પછી આમ જે આગળ ઇન્સ્પિરેશનલ મ્યુઝિક છે, હાય હાય ભાઈ કેદાર ભાર્ગવ ભાઈ ગજબ કામ કર્યું છે. અને એડિટર્સની વાત કરું તો ભાઈ પ્રતિક ભાનુશાલી એન્ડ ગોવિંદ વાઘસિયા. ગોવિંદભાઈ સોરી અગર મેં રોંગ પ્રોનાઉન્સ કરી દીધું હોય તમારી સરનેમ. મેં ટ્રાય કર્યું 2-3 વાર પણ નથી થઈ રહ્યું, તો આઈ થિંક ઇટ્સ વાઘસિયા. તો ભાઈ બંને એડિટર્સે ગજબ કામ કર્યું છે ભાઈ. એડિટિંગ બહુ જ ક્રિએટિવલી કરવામાં આવ્યું છે અને તમે જે વચ્ચે વચ્ચે પેલા બી રોલ્સ નાખ્યા છે ને જ્યાં આગળ, કારણ કે જીવની વાત ચાલે છે તો તમે નાનાથી લઈને મોટા બધા જ જીવના તમે ફૂટેજીસ નાખ્યા છે. કીડી થઈ ગઈ, મકોડા થઈ ગયા, પછી ઊંટ, ઇવન ડકના બી રોલ્સ છે ભાઈ. મસ્ત. એડિટરે બહુ જોરદાર કામ કર્યું છે. બટ યાર એક વસ્તુ મારે કેવી છે કે ડાયલોગ રાઇટર તમે લોકો મુંબઈથી લાવ્યા હતા ગુજરાતી? કારણ કે 2-3 જગ્યા પર આમ ભૂલો હતી. જે આમ કોર્ટના બહાર છે જ્યાં આગળ પેલા ટ્રક ડ્રાઈવર છે એવું બોલે છે કે આ જે મને થપ્પડ પડી છે ને, લાફો વર્ડ ના આવે ગુજરાતીમાં. તો આઈ કેન બી રોંગ, આ તો ખાલી મને જે લાગ્યું હું તમને કહી રહ્યો છું. અને હજુ એક સીન હતો જ્યાં આગળ દાદા પેલા વિવાનને એવું કહે છે કે માં તો અન્નપૂર્ણા હોય છે, એમની આપણે રિસ્પેક્ટ કરવા જોઈએ. કરવી જોઈએ ના હોય, પ્લીઝ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, હું ખોટું હોઈ શકું છું પણ મને આ બે વસ્તુ મને એવું લાગ્યું કે રોંગ હતી. અને બીજી 2-3 જગ્યા પર છે જે અત્યારે મને યાદ નહીં આવ્યું બટ હતું તો ખરી એવું. ભાઈ બીજા એક્ટર્સની વાત કરું તો આકાશ ઝાલા, ધર્મેન્દ્ર ગોહિલ, હેમાંગ શાહ, શ્રદ્ધા ડાંગર મેમ અને ધ્રુવ પંડિત, હાય 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 બધાએ બહુ જોરદાર કામ કર્યું છે. પણ મને એવું લાગ્યું ક્યાંક કે આકાશ ઝાલાને બહુ અંડર યુઝ કરવામાં આવ્યા છે આના અંદર. તમે હજુ થોડા સીન્સ એમને આપી શકતા હોત તો આકાશભાઈ બહુ જ સરસ કામ કરીને આપ્યું હોત તમને. બટ હવે ખબર નહીં સ્ક્રિપ્ટની ડિમાન્ડ હશે કે ઓછો નાનો રોલ હશે. બટ મને તો ભાઈ આકાશભાઈ તમારું કામ બહુ જ ગમ્યું અને ધર્મેન્દ્ર સરે તો બહુ જ જોરદાર કામ કર્યું છે. અને શ્રદ્ધા મેમ કોંગ્રેચ્યુલેશન્સ, ફાઇનલી તમને ગામડામાંથી કાઢીને કોઈ સિટીમાં લઈ ગયું. પણ પિક્ચર એન્ડ તો તમારે ગામડા જવાથી જ થયું. શું કરે, તમારે લાગે તમારું એક્ટિંગ કરિયર પર છે ને લખાઈ ગયું કે જ્યાં સુધી શ્રદ્ધા ડાંગર ગામડે નહીં જાય ત્યાં સુધી પિક્ચર પતે નહીં ભાઈ. પણ અગર આજ વાત કરું તો શ્રદ્ધા મેમ મારે તમને એવું પૂછવું છે કે જીવના મેકર સાથે થોડી બબાલ થઈ ગઈ શું? કારણ કે મેં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોયું શ્રદ્ધા મેમનું. મારે થોડા એ શોધવા હતા કે કોણ સિનેમેટોગ્રાફર છે ને કોણ એ છે, એમનું આઈડી શોધવા હતા. તો મને એવું લાગ્યું કે શ્રદ્ધા મેમે તો પોસ્ટ કર્યું જ હશે ને. પણ ટુ માય સરપ્રાઈઝ શ્રદ્ધા મેમે કશું જ પોસ્ટ નથી કર્યું. નોટ ટીઝર, ટ્રેલર, પોસ્ટર, અનાઉન્સમેન્ટ કશું જ નહીં. હા એટલે એક વસ્તુ પોસ્ટ કરી છે, દેટ ઇઝ ધ ટ્રેલર, પણ એ બી એમને પોસ્ટ નથી કરી.
ફર્સ્ટ ફ્લિક કરીને એક પેજ છે, એ લોકોએ અપલોડ કર્યું છે એમના સાઈડથી અને કોલેબ રિક્વેસ્ટ મોકલી હતી. તો મેં ખાલી કોલેબ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી છે. કંઈક તો થયું હશે તમારા લોકોના વચ્ચે, મારે કંઈ લેવા દેવા નથી, પણ આ તો જસ્ટ મેં જોયું તો મેં એઝ્યુમ કર્યું કે એવું કંઈક હશે, આપણે શું. બટ ઓવરઓલ અગર હું વાત કરું ફિલ્મની, તો ભાઈ ફિલ્મ ઇઝ રિયલી ગુડ. જાઓ તમારા ફેમિલી સાથે, ઇઝ અ ગુડ વીકેન્ડ ઓર વીક વોચ. દાદા દાદી સાથે જજો, નાના નાની સાથે જજો, કાકા કાકી સાથે જજો, બહુ જ મજા આવશે તમને આ ફિલ્મ જોવાની. ઇટ્સ રિયલી ગુડ. અને નાના છોકરાઓને પણ લઈ જાઓ તો નાના છોકરાઓને પણ ઇમ્પોર્ટન્સ ખબર પડે. અને એક વસ્તુ જે મને બહુ જ ગમી, જે ડિરેક્ટરે અને સ્ક્રિપ્ટ રાઇટરે બહુ ધ્યાન રાખ્યું છે કે કેવી પણ રીતે એ લોકોએ આ ટોપિક એ સાઈડ નથી લઈ ગયા કે વેજ નોન વેજ લવર્સ ને, એટલે એ ટોપિક છેડ્યો જ નહીં. એટલી પ્યોરિટીથી આ લોકોએ આ વસ્તુ બતાવી છે ને કે એક જીવ જે બોલી નથી શકતું, એને હેલ્પ કરવા માટે કે એને પ્રોટેક્ટ કરવા માટે તમે કયા હદ સુધી જઈ શકો છો. ભાઈ જોરદાર. બાય ધ વે મેં ફિલ્મ પતાવીને ઘરે આવ્યો અને પછી મેં જીવદયા સંસ્થા વિશે થોડું જાણવાની મને ઈચ્છા થઈ, તો મેં ગૂગલ કર્યું તો આ ફોટોઝ મને જોવા મળ્યા. આ કરંટ સિનેરિયોના ફોટોઝ છે, ઇફ આઈ એમ નોટ રોંગ, એમના વેબસાઇટ પર અવેલેબલ છે. એન્ડ યુ કેન ગો એન્ડ ચેક આઉટ ધેર વેબસાઇટ, હજુ પણ અવેલેબલ છે ગૂગલ પર. અને ત્યાં આગળ તમને નોંધણી પણ મળી જશે કે અત્યારે કેટલા ધોળ, બકરી, ઊંટ કેટલા છે. સો બસ, તો આ હતું રિવ્યુ આપણું ફિલ્મ જીવનું. હવે નેક્સ્ટ ગુજરાતી ફિલ્મ જે પણ આવશે, હું બધી જ ફિલ્મ્સનું આવા લોંગ ફોર્મમાં રિવ્યુ કરીશ. સો મજા આવશે તમને પણ મારા રિવ્યુ જોવાની, આઈ હોપ. અને નેક્સ્ટ ફિલ્મ ગુજરાતી કઈ આ રહી છે ડિસેમ્બરમાં, ખબર નહીં. અગર હું ભૂલી જતો હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જણાવી દેજો. એન્ડ પ્લીઝ ગો એન્ડ વોચ જીવ. થેન્ક યુ. દિલ કા જો હાલ હૈ વો તુજે कैसे बयां करूं. ચલો ભાઈ બંધ કરો.